અમે ફરીથી આજે આવી ગયા. વરસાદ હતો 2 દિવસ 3 દિવસ. આજ દીપાભાઈ ઠાકોર, રાહુલભાઈ અને અમારા માણસ બધા અમે આવી ગયા. દીપાભાઈ ડુલકી ખેંચી રહ્યા. ગેવલની ડુલકી ભરાઈને બહાર આવી ગઈ. કોમ બહુ સારું ચાલે છે. ધીમે ધીમે ડુલકી ખાલી કરી રહ્યા છીએ. હજી સુધી 80 ફૂટ જેવી ગેવલ બહાર આવી ગઈ છે અને વરસાદ જેવો માહોલ છે. આજે કામ કરવાના મજા છે. બસ બોરમાં ફરીથી ડોલકી મૂકવાની તૈયારી છે. આ અમારો માણસ છે, જુઓ તો ખરી. ચાલો મજાક કરી રહ્યો, ગેવલનો ટેબો ઊંચો કરી રહ્યો. આદિભાભાઈ આજે ચરખી ચલાવી રહ્યા. બસ અમે મોટર બધું ખોલી લઈ લીધું અને આજે બોર ફૂટેલો હતો એમાં લાઈન છૂટી કરી, પાઇપ આગી જગ્યાએ મારી અને આ મોટર પણ પકડીને આજે બહાર લાવી લીધી છે. તમે જોઈ શકો છો. એ અમારા રાહુલભાઈ, પાલ અને ઉત્તમભાઈ, દીપાભાઈ ત્રણે ઘોડી ચરખી ચલાવી રહ્યા. હું વિડીયો બનાવી રહ્યો છું અને પાર્ટીને મોટર બોરની અંદરથી આવી ગઈ. પાર્ટી ખુશ. આ કાકા છે, એમને ભાગીદાર છે અને પાર્ટી આ ભાગીદાર છે. કાકાને જમીન બહુ છે, લગભગ 50-60 વીઘા જમીન છે. 40 વીઘામાં તો કાળેંગા જ વાયા છે. આ પાર્ટી છે જે ચા પકડીને ઊભી છે. સામે એમના કાળા ખેતર છે, એમને બધું કાળેગાનું વાવેતર કરેલ છે. પાર્ટી બહુ મોટી છે, કામકાજ સારું હોય. આ એમને ભાગીદાર છે. રાણો છે, રાણો, રાજસ્થાનનો રાણો. આ પાર્ટી જ છે. પાર્ટી બહુ ખુશ છે. એ મજા છે હો. બધું કાળેંગાનું જ વાવેતર, બીજું કશું જ નહીં. આ ભાઈ મેઘવાળ છે. 3-4 ભાગીદારે પાર્ટીને બોર જ ખેતરની અંદર 4 બનાવેલ છે. આ અમારો માણસ છે. આ બીજો ભાગીદાર ભાઈ 3 નંબરનો અહીંયા ઊભો છે. આ 3 નંબરનો ભાગીદાર, 4થા નંબરનો. અમે મોટર છૂટી કરી રહ્યા. છૂટી કરી અને હવે વરસાદ જેવો જે માહોલ દેખાય છે એટલે ઘેર જશું. બસ હવે 10 મિનિટનું કામ, 10-15 મિનિટ મોટર છૂટી કરી નાખીએ, પછી ઘોડી વાળીને ઘરે. મજા. વરસાદના માહોલમાં તો ગોટા બનાવવાની ઈચ્છા. આપણને રાત્રે 10 વાગે ઘરે પહોંચશું એટલે બધા સૂઈ ગયા હશે. એટલે જે હશે ખાઈ અને સૂઈ જવાનું આરામથી. નકર પછી રાતના વાટકા છૂટા છેટ બહાર આવે એટલે જે હોય ખાઈ લેવાનું અને આરામથી સૂઈ જવાનું.